નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે અમુક એવા શેર વિશે જે સતત 5 વર્ષથી તેના રોકાણકારોને માલામાલ બનાવતા રહે છે। દર વર્ષે તે પોતાના રોકાણકારોને સારું એવું વળતર કમાવી આપી શકે છે અને એક્સપર્ટનું માનવું છે કે આ શેરો આવનારા વર્ષ 2024માં પણ રોકાણકારોને સારું એવું વળતર આપશે। તો આ કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સતત ઉત્તમ વળતર આપનાર શેરોમાં ટાટા ગ્રુપનું પણ એક શેર સામેલ છે। આ સિવાય અલગ-અલગ સેક્ટરના આ સ્ટોક આ યાદીમાં સામેલ છે। 10 શેરોએ 5 વર્ષમાં 20% થી વધુનો નફો કરાવ્યો છે, એટલે કે મિનિમમ 20% રોકાણકારોને વળતર આપે છે દર વર્ષે આ શેરો। સૌથી પહેલા આપણે વાત કરીએ ટાટા ગ્રુપનો કયો શેર છે, તો ટાટા ગ્રુપનો શેર છે ટ્રેન્ડ। આ શેરમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ વર્ષમાં રોકાણકારોને નકારાત્મક વળતર એટલે કે નેગેટિવ રિટર્ન નથી મળ્યું। કંપનીએ તાજેતરમાં જ 1 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન મેળવ્યું છે। 5 વર્ષમાં આ શેરે અત્યાર સુધીમાં રોકાણકારોને 739%નું ભારે ભરખમ વળતર આપ્યું છે। વર્ષ 2023માં અત્યાર સુધીમાં શેરે 126%નું વળતર આપ્યું છે, એટલે કે ટાટા કંપનીનો ટ્રેન્ડ શેર છે અને 5 વર્ષની અંદર રોકાણકારોને 739%નું વળતર આપ્યું છે। એક વર્ષમાં એટલે કે 2023ના વર્ષમાં 126%નું વળતર આપ્યું છે અને એક્સપર્ટ અનુસાર આવનારા વર્ષ 2024માં પણ સારું એવું વળતર આપશે રોકાણકારોને। પછી આપણે બીજા શેર વિશે વાત કરીએ તો એ છે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની। પણ છેલ્લા 5 વર્ષથી રોકાણકારોને સારું વળતર આપી રહી છે। છેલ્લા 5 વર્ષમાં આ શેરે રોકાણકારોને લગભગ 400%નું વળતર આપ્યું છે। 2023ના વર્ષની વાત કરીએ તો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ શેરોએ રોકાણકારોને 70%નું વળતર આપ્યું છે, એટલે કે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ કંપનીએ પણ રોકાણકારોને 5 વર્ષમાં 400%નું વળતર આપ્યું છે। 2023માં 70%નું વળતર આપ્યું છે રોકાણકારોને। પછી આપણે વાત કરીએ ત્રીજા શેર વિશે, તો એ છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા। મુરુગુપ્પા ગ્રુપની કંપની 2018 થી આ સ્ટોકે વાર્ષિક 25%ના વળતર આપી રહ્યો છે। કંપની ઓટો, રેલવે, ખાણકામ, બાંધકામ ઉદ્યોગો માટે ઉત્પાદનો બનાવે છે। તેને વર્ષ 2023માં 29%નું વળતર આપ્યું છે રોકાણકારોને। પછી આપણે વાત કરીએ તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યો છે। આ શેરે છેલ્લા 5 વર્ષમાં 4 ગણા રોકાણકારોના નાણાં કરી લીધા છે અને 1 વર્ષમાં બમણા કર્યા છે। વર્ષ 2023માં ઓથમ ઇન્વેસ્ટમેન્ટના શેરે અત્યાર સુધીમાં 326% વધ્યા છે, એટલે કે આ શેરે રોકાણકારોના નાણાં 5 વર્ષમાં 4 ગણા કરી દીધા છે અને 1 વર્ષમાં 2 ગણા, એટલે કે બહુ જોરદાર રિટર્ન આપ્યું છે આ શેરે રોકાણકારોને। પછી આપણે વાત કરીએ બિલ્ડિંગ કંપની ઈસાબ ઇન્ડિયાના શેરમાં સતત 5 વર્ષથી દર વર્ષે ડબલ ડિજિટ રિટર્ન આપી રહ્યો છે। વર્ષ 2023માં અત્યાર સુધીમાં આ શેરે 39%નું વળતર આપ્યું છે। એ જ રીતે રેલીગેર એન્ટરપ્રાઇઝના શેરમાં પણ છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે હકારાત્મક એટલે પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે। વર્ષ 2023માં અત્યાર સુધીમાં સ્ટોક 22% વધ્યો છે, એટલે કે આપણે વાત કરીએ કે બિલ્ડિંગ કંપની ઈસાબ ઇન્ડિયાના શેર દર વર્ષે રોકાણકારોના નાણાં બમણા કરી રહ્યો છે, એટલે કે ડબલ ડિજિટમાં રિટર્ન આપી રહ્યો છે। એવી જ રીતે રેલીગેર એન્ટરપ્રાઇઝનો શેર પણ રોકાણકારોને સારું એવું વળતર આપી રહ્યો છે દર વર્ષે। પછી આપણે વાત કરીએ જ્યોતિ રેજિસ અને એડહેવિસિનના શેર વિશે। આ શેર પણ સતત 5 વર્ષથી પોઝિટિવ રિટર્ન આપી રહ્યો છે રોકાણકારોને। વર્ષ 2023માં અત્યાર સુધીમાં આ શેરે 18%નું વળતર આપ્યું છે। 5 વર્ષમાં તેનું વળતર 6298%, એટલે કે બહુ જ ભારે વળતર આપ્યું છે આ શેરે 5 વર્ષમાં રોકાણકારોને। મલ્ટીબેગર રિટર્ન આ શેરે રોકાણકારોને આપ્યું છે। જો કોઈ પણ આ શેરમાં બની રહ્યું હશે એને તો માલામાલ બનાવી દીધા આ શેરે। પછી આપણે વાત કરીએ સ્મોલ કેપ શેર પરવેગ લિમિટેડના શેરે વર્ષ 2023માં રોકાણકારોને મલ્ટીબેગર વળતર આપ્યું છે। કંપની લક્ઝરી રિસોર્ટ ચલાવે છે। આ સ્ટોકે પણ 5 વર્ષથી દર વર્ષે રોકાણકારોને નફો આપે છે। હાર્ડવેર ઇન્ડિયાના શેરે પણ રોકાણકારોને સતત 5 વર્ષથી નફો કરાવી રહી છે। આ શેરે વર્ષ 2023માં અત્યાર સુધીમાં 21%નું રિટર્ન આપ્યું છે।